કોઈ ચડવું હોય કોઈ નહીં. કેમ કોઈ સીડીનો ઉપયોગ નથી કરતું? જો એક છોકરો ઓલો ઉતરે અહીંથી વ્યૂ તો જો આવે સરસ મજાનો. હે હાઈ ક્લાસ. કેવો વ્યૂ આવે? હાઈ ક્લાસ આવે. અહીંયા આવી જાય વિડીયો ચાલુ. ડેમ બેમ બધું દેખાય. હે ડેમ બેમ બધું અહીંથી બધું કમ્પ્લીટ વ્યૂ દેખાઈ જાય. ચોખ્ખો દેખાય. જો સરદાર સરોવર ડેમ તમને અહીંથી ચોખ્ખો દેખાય બરાબર. પછી આ નદી ચોખ્ખી દેખાય. સામે એકદમ નાના પેલામાં બટરફ્લાય ગાર્ડન છે. અમે ત્યાંથી જોયું. આપણે ઓલા લાલ ડે જાળવા જેવા નથી દેખાતા? ત્યાંથી ડેમ જોયો. ત્યાં બેઠા હતા પેલા આવ્યા ત્યાં બેઠા. આ છતરીયું તો હતું. આ બધું તો બનેલું છે જ. ખરેખર સરસ વ્યૂ આવે છે અહીંથી. વ્યૂ આવે મસ્ત. આ બધા ટેકરા કેવા સરસ કેટલા ટેકરા છે જોતા. ટેકરા કેટલા છે? ઢગલા મૂળે આજુબાજુ વાદળછાયું વાતાવરણ છે ને એટલે તડકોય નથી લાગતો અને હાઈ ક્લાસ લાગે છે. હા બહુ સરસ છે. તારું શું કેવું છે? બસ હવે અમે ઉપર જઈએ છીએ જોરથી બોલજો. સરદાર પટેલના પગને હા હવે ત્યાં જ અહીં છે. નમન કરવા. પણ સ્ટેચ્યુ તો આમ તો વિશાળતા છે જો લાગે છે નીચું જોઈએ. ખરેખર જો આપણે છે ને આપણે કઈ જગ્યાએ ગયા કઈ જારી દેખાય અહીંથી દેખાય છે ને? ચાર બટન છે ને ઓલા બટન 4 દેખાય છે ને એમાં 3 બટન પછી ઉપર જારી છે. હા ત્યાં અંદરથી આપણે જોતા. હા હા એ બટન છે ને. આ 3 બટન તો પેલા ના હા નહીં 3 બટન નહીં. બીજા ને ત્રીજા બટનની વચ્ચે. હા બીજા ને ત્રીજા બટન ત્યાં છે ગેલેરી. શું કહીશ જાની તું? આંખો ખુલે છે તારી? કેવી ખુલે છે? ક્યાં બતાવજો. હા મારો તો લઈ લે. કોમેન્ટ્રી વગર તો ચાલે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમે સ્ટેન્ડિંગ એલિવેટર્સમાંથી જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર જ કહી શકાય અથવા ફર્સ્ટ ફ્લોર પર પહોંચો એટલે અહીંયાથી તમે જે રસ્તેથી ચાલીને આવ્યા છો એનો છત્રીવાળો જે સરસ વ્યૂ આવે છે એની સાથે સાથે તમે જોઈ શકો અહીંયાથી પાછળ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરસ દેખાય છે. સામે તમને ગાર્ડન સરસ દેખાય છે. આખે આખો સરદાર સરોવર ડેમ અહીંયાથી વિઝિબલ છે. ગાર્ડન પણ અહીંયાથી તમે એક લોકેશન વાઇઝ જોઈ શકો છો. ખૂબ જ સરસ અને આહલાદક વાતાવરણ છે. કદાચ તમે એવું પણ કહી શકો કે ફોરેન ફરવા જવાની હવે જરૂર ઓલમોસ્ટ નથી રહી. સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે આવો એટલે એવી સેમ ફિલિંગ તમને આવશે કે તમે ફોરેનમાં ફરવા આવ્યા છો. અને ખૂબ જ સરસ એરેન્જમેન્ટ છે. ક્લીનલીનેસ ચોખ્ખાઈ બહુ સારી છે. અહીંયાનો સ્ટાફ બહુ સારો છે અને પપ્પાને લોકો આગળ નીકળી ગયા છે તો આપણે એને જોઈન કરીએ.